ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓ વિશે. મોહન. સ્રોત ગીતા પ્રેસ ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. બ્રહ્માજીનો મોહભંગ. એક વેળા ગોપ બાળો સાથે ભગવાન શ્રી કૃષ્ણ ભોજન કરી રહ્યા હતા. તેમના વાછરડા લીલા કૂણા ઘાસની લાલચે દૂર ગાઢ જંગલમાં જતા રહ્યા. જ્યારે ગોપ બાળકોનું ધ્યાન વાછરડા બાજુ ગયું ત્યારે તેઓ ભયભીત થઈ ગયા. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મિત્રો, ચિંતા ના કરો, તમે બધા ભોજન કરો, હું હમણાં જ તમારા વાછરડા શોધી લાવું છું. શ્રી કૃષ્ણ ગોપ બાળોને આ પ્રમાણે કહીને વાછરડા શોધવા ચાલી નીકળ્યા. તે સમયે બ્રહ્માજી પણ ત્યાં હાજર હતા. ગોપ બાળકો સાથે ભગવાનને વિચિત્ર લીલા કરતા જોઈ તેમના મનમાં મોહ થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણની પરીક્ષા લેવા માટે તેમણે વાછરડા ચોરી લીધા અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વાછરડા શોધવા ગયા ત્યારે બ્રહ્માજીએ ગોપ બાળકોને ચોરીને એક ગુફામાં છુપાવી દીધા. વાછરડા ન મળવાથી ભગવાન શ્રી કૃષ્ણ યમુના તટે પાછા ફર્યા તો ત્યાં જોયું કે ગોપ બાળકો પણ નથી. તેઓ તુરંત જ જાણી ગયા કે આ સઘળી કરામત બ્રહ્માજીની છે. હવે ભગવાન શ્રી કૃષ્ણે પોતે પોતાનામાંથી જ ગોપ બાળકો અને વાછરડાઓના રૂપ ધર્યા. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે ગોપ બાળો તથા વાછરડા રૂપે નંદ આદિની ગૌશાળાઓમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને કોઈ પણ ઓળખી શક્યું નહીં. ગાયો પણ પોતપોતાના શ્રી કૃષ્ણ રૂપી વાછરડાઓને બમણા સ્નેહથી ચાટવા લાગી અને ધવડાવવા લાગી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ રોજ ગોપ બાળો તથા વાછરડા રૂપે વનમાં જતા અને સંધ્યા સમયે પાછા ફરતા. આ રીતે એક આખું વર્ષ વીતી ગયું. જ્યારે બ્રહ્માજી બ્રહ્મલોકથી પાછા ફર્યા ત્યારે તેમણે શ્રી કૃષ્ણને ગોપ બાળો તથા વાછરડાને અગાઉની જેમ ક્રીડા કરતા જોયા. તેઓ વિચારવા માંડ્યા કે ગોપ બાળો અને વાછરડાઓને તો મેં ચોરી પોતાની માયાથી અચેત કરી ગુફામાં બંધ કરી દીધા હતા. તેઓ તો હજુ સુધી ત્યાં સૂઈ રહ્યા છે, તો એટલા જ બીજા બાળકો તથા વાછરડા ક્યાંથી આવી ગયા? બ્રહ્માજી પોતાની માયાથી ભગવાન શ્રી કૃષ્ણને મોહિત કરવા માંગતા હતા, પણ સ્વયં મોહિત થઈ ગયા. જોત જોતામાં બધા ગોપ બાળો અને વાછરડા તેમને શ્રી કૃષ્ણ રૂપે દેખાવા લાગ્યા. આ અત્યંત આશ્ચર્યકારી દ્રશ્ય જોઈ બ્રહ્માજી ચકિત થઈ ગયા. તેઓ ભગવાન કૃષ્ણના તેજથી નિસ્તેજ થઈ મૌન થઈ ગયા. જો કે બ્રહ્માજી સર્વે વિદ્યાઓના કેન્દ્ર છે, છતાંય ભગવાન શ્રી કૃષ્ણને સમજવામાં અસમર્થ બની ગયા. તેમની આંખો ભીડાઈ ગઈ. બ્રહ્માજીની અસમર્થતા જોઈ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માયાનો પડદો સંકેલી લીધો. પછી જ બ્રહ્માજીને બાહ્ય જ્ઞાન થયું. બ્રહ્માજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અગાઉની જેમ જ અત્યારે ગોપ બાળકો અને વાછરડા શોધી રહ્યા છે. તેઓ પોતાના હંસ પરથી કૂદી પડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં દંડની જેમ ઢળી પડ્યા. તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોને ધોવા માંડી. પછી ઘણા નમ્રતાથી હાથ જોડી બ્રહ્માજીએ પોતાના અપરાધની ક્ષમા માંગી અને ગોપબાળો તથા વાછરડા પરત કર્યા. અંતે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા તેઓ બ્રહ્મલોકે ચાલ્યા ગયા. અસ્તુ.